પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. આજનો ટાર્ગેટ છે કે આપણે 6 સમ કરીએ એટલે કે 13 સમ લગી પહોંચવાનું પ્લાનિંગ છે. જ્યાં સુધી પહોંચાય ત્યાં લગી, આપણે પરાણે ત્યાં લગી નહીં પહોંચીએ, સમજતા સમજતા આગળ વધશું. પણ શરૂઆત કરીએ એક સરસ મજાના થોટ્સ ઉપરથી. બિલ ગેટ્સે એવું કીધું કે ઇફ યુ ફાઇન્ડ યોર સેલ્ફ ઇન હોલ, અગર તમને એવું લાગે કે તમે ખાડામાં છો, ધેન ડુ ફર્સ્ટ સ્ટેપ, પેલું સ્ટેપ તમે કરો. શું? સ્ટોપ ડ્રિલિંગ, ખાડો ખોદવાનું બંધ કરી દો. ઇફ યુ ફાઇન્ડ યોર સેલ્ફ ઇન હોલ, તમને એવું લાગે કે તમે ખાડામાં છો તો ખાડામાં નીકળવાની વાત પછી રહી. પેલું કામ શું કરવું જોઈએ? ખાડો ખોદવાનું બંધ કરવું જોઈએ, જેથી વધારે ઊંડા ન ગડીએ. એ જ વસ્તુ ભણતરમાં લાગુ પડે છે. તમારી આગળ સમય વિયો ગયો છે, હવે કેમ તૈયારી કરવી એ પછીનો પ્રશ્ન છે. પેલો પ્રશ્ન એ છે કે તમારી સ્કૂલ શરૂ થઈ ગઈ છે, ટ્યુશન શરૂ થઈ ગયા, તમારા લાઈવ લેક્ચર શરૂ થઈ ગયા છે, તો તમે એનો મેક્સિમમ યુટિલાઇઝ કરો, મેક્સિમમ ભણો. ક્લાસમાં ઓછામાં ઓછું ડિસ્ટર્બન્સ અથવા તો ડિસ્ટર્બન્સ જ ન થાય અને વધારે જે હાલે છે એ કરી નાખો, જેથી આ રિવિઝન ન કરવું પડે. જે બાકી રહી ગયું છે એ જ રિવિઝન કરવું પડે. આટલું મસ્ત કરો કે અહીંયા થઈ જાય, પછી ઘરે જઈને એક વખત બે વખત જાતે સમ કરી લો. ડાઉટ હોય તો બીજા દિવસે સર ફ્રી હોય ક્યારે મેસેજ કરીને ફોન કરીને આવીને સરને ડાઉટ પૂછી લો, કે જેથી કરીને તમને લોકોને વાંધો ન આવે. સમજાણું? તો જે બાકી રહી ગયું છે ઓકે, એ આપણે કરી લેશું, સમય છે. પણ જે હાલે છે એમાં કચાશ મૂકવાની નથી, ને કે ખાડો વધારે ઊંડો ખોદાય. નથી આવડતું અને પાછું નથી આવડતું એ ભેગું થાય એટલે વાયા થાય મોટું જબરો વજન, અને પછી કાંઈ ભેગું નહીં થાય. તો અત્યારે સમય છે, જે કોઈ પણ લેક્ચર હોય એ બધાય પ્રમાણિકતાથી, ઓનેસ્ટીથી તમે અટેન્ડ કરો, કે જેથી કરીને તમારું વધારે ભણવાનું બગડે નહીં. ઓકે, આગળ વ્યા જઈએ. સમ નંબર 8. હવે આ દાખલો ગઈકાલે કર્યો એની જેવો જ છે. એક કુટુંબમાં 5 સભ્યો, મોસ્ટ આઈએમપી છે, બોર્ડમાં પૂછાઈ ગયેલો છે. એને શું કીધું ભાઈ? આ જો એમઆઈએમપી છે. શું છે? એમઆઈએમપી. શું છે? એમઆઈએમપી એટલે મોસ્ટ આઈએમપી નહીં. એમઆઈએમપી એટલે હું? મેઘાણી સર્સ આઈએમપી. એટલે આ સમ જે છે એ તમને પૂછાશે. ક્યાં તમારે હમણાં પ્રિલિયમ એક્ઝામ આવશે એમાં હશે, ક્યાં બોર્ડની એક્ઝામમાં હશે. ધ્યાન રાખજો, એક કોન્સેપ્ટ આમાં નવો છે, હું તમને સમજાવી શકું, અને ન સમજાય ત્યાં લગી મારા માથાને વાળ ખેંચતા રહેજો. શું કીધું? એક કુટુંબમાં 5 સભ્યો, પતિ, પત્ની અને તેમના 3 બાળકો ફેમિલી ફોટો માટે એક હારમાં યાદચ્છિક રીતે ગોઠવેલ છે. પતિ અને પત્ની એક જ સાથે બેઠક લે તેની સંભાવના શોધો. ઇંગ્લિશ મીડિયમ માટે 5 મેમ્બર ઓફ ફેમિલી, husband, wife and 3 children are randomly arranged in the row for the family photograph. Find the probability that the husband and wife are seated next to each other. એટલે બૈરી અને બૈરો બે નક્કી કર્યું. 3 છોકરા થયા તો ભરે થયા, પણ રહેવું તો ભેગા જ તે. ચોખ્ખું લખ્યું ને. શું કીધું? પતિ પત્ની કેવા હોવા જોઈએ ફોટામાં? એક સાથે. એના ભાગલા પાડવાના. ભાગ ભલે છોકરાઓ ગમે એમ ગોઠવાય, પણ બૈરી અને બૈરો એટલે કે ભાઈડો બે કેવા રહેશે? હારોહાર. તો હવે પેલા જુઓ કુલ પરિણામ, ટોટલ આઉટકમ ગોતીએ. તો કુલ પરિણામ તો બધાને ગોતતા આવડે ને. શું આવશે ટોટલ આઉટકમ? n ઇઝ ઇક્વલ ટુ લોકો કેટલા છે? 5. હે ને? એટલે 5p. તો 5p5 એટલે શું થાય? 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 5 into 4 into 3 into 2 into 1, 120, 120. હાલો, કોઈને કઈ ડાઉટ? હવે શું સંભાવના ગોતવાની છે? તો અહીંયા હું પેલા ગુજરાતીમાં લખું છું. ઘટના એ બરાબર. શું કીધું ભાઈ? પતિ પત્ની સાથે બેઠક લે. પતિ અને પત્ની એક સાથે બેઠક લે. ઇંગ્લિશ મીડિયમમાં શું લખશું? ઇવેન્ટ એ ઇઝ ઇક્વલ ટુ husband and wife
વાઇફ આર જે છે એ ક્યાં લગી ઈચ અધર લગી આખું બેઠે બેઠું લખી નાખવાનું. હવે સમજો આપણે ગોતવાનું છે એમ. એમને ગુજરાતીમાં કહેવાય સાનુકૂળ પરિણામ અને ઇંગ્લિશની અંદર શું કહેવાય? નહીં, ફેવરેબલ આઉટકમ. હા, અથવા પોસિબલ આઉટકમ, જે કેવું કહી શકાય. હવે જરાક આપણે સમજીએ કેવી રીતના ગોઠવવાના છે. તો કે આજે બૈરી અને બૈરો આ બે છે. લે સાહેબ આ તો એક જ છે પણ હું ભેગું કરું છું. હવે બે જણા થઈ ગયા ને, ઈ કેવા રે? ભેગા. હે ને? ત્રણ બાળક ભલે અલગ અલગ લે, આપણે આમ ગોઠવવાના છે. એટલે મતલબ હું પેલા બેઠા હોય પતિ, હસબન્ડ બાપા અને વાઈફ, પછી છોકરાઓ ત્રણ. હવે આવી રીતે ગોઠવાય કે પેલો એક છોકરો બેઠો પણ આ બે જણા કેવા હોય? ભેગા. પછી બીજો છોકરો ને પછી ત્રીજો છોકરો, આવી રીતના ગોઠવાય ને. પછી આવી રીતના ગોઠવાય, પેલો છોકરો બીજો છોકરો, પછી તો કે પતિ પત્ની ભેગા અને પછી હું આવશે ત્રીજો છોકરો. હે ને? હવે ત્રણ છોકરાના નામ રાખી દઈએ આપણે. બોલો હું નાખવો છે રામ? હાલો, વિઠ્ઠલ, રોનક અને મિત. બરાબર ને? હાલ છે ને? હાલો, વિઠ્ઠલ, રોનક અને મિત. હવે શક્ય છે અહીંયા આ ચેર ઉપર વિઠ્ઠલ બેઠો છે, ત્યાં રોનકે બેઠી હકે, ત્યાં મિત્યોય બેઠી હકે, એટલે ઈ અંદરો અંદર એ ફરી હકે ને. હવે અહીંયા રોનકે હોય કે વિઠ્ઠલે હોય કે મિતે હોય કે, ટૂંકમાં છોકરાઓ જેમ ગોઠવા એમ ગોઠવાય, પણ પતિ પત્ની કેવા રોવા જોઈએ? ભેગા. એને અલગ કરવાના. તો હવે સમજો, તો આ બે ભેગા છે ને એટલે 2p2. બોલો કોઈને કઈ ડાઉટ? ઓકે. અને આ ત્રણ ખાના અને એક આ ભેગો રે ઈ ખાનું એટલે 4p4 બીજા. સવાલ ઈ થાય, લે સાહેબ 4p4 ક્યાંથી આવ્યું? 3p3 નો આવે? બરાબર ને? હાલો હજી એકવાર સમજાવો. પેલા 2p2 તો સમજાઈ ગયું ને? ઈ તો સમજાય જ જાય. હવે ગોઠવવાના છે. હલે કેમ? તો કે ભાઈ આ એક બોક્સ હલી કે, આ ભેગું એક બોક્સ હલી કે, અને આ બે બોક્સ હલી કે, એટલે ટોટલ કેટલા હલી કે? 4 બોક્સ હલી કે ને, એટલે 4p4. સમજાણું? 4p4 ક્યાંથી આવ્યા? આ બેન રાખવાનું. જો આ એમ આગળ આવી કે, આ વચ્ચે આવી કે, વી અને આર આવી કે, આ બધું આપણે નામ એઝ્યુમ કર્યા છે. કોઈને કઈ ડાઉટ? સમજાણું ને? 4p4 હું લેવા આવ્યા. દાખલા તરીકે ભાઈ બન અહીંયા ઉભો રહેતો કે શરમ આવશે તને? શરમ, તું અહીંયા આવી સર 1 મિનિટ. હવે અમે બે છીએ ભાઈબંધ, હું અને મારો ભાઈબંધ, બે ચશ્મા વાળા. કરશો દીકરાઓ? સમજો અમે બે ભાઈબંધ છીએ. તો તમે એવું સમજો કે અમારા 5 જણાનો ફોટો પાડવાનો છે. અમે એવું નક્કી કર્યું કે અમે બે બાજુ બાજુમાં જ રહું, તમારે જેમ ગોઠવો એમ ગોઠવાવ. અમે બે ભાઈબંધ કેવા હોવા જોઈએ? તો અમે 4 જણા હલીએ કે કેમ? આ 3 ને અમે બે ભેગા હલીએ, એટલે આમ આમ એડજસ્ટ જેમ થવું એમ થાય. આ 3 એડજસ્ટ થાય ને અમે બે થઈને એને, એટલે ટોટલ એડજસ્ટ કેટલા થાય? 4. એટલે 4p4 ઈ, પછી અમે બે આમ આમ તો હલીએ કે આગળ પાછળ આમ, હે ને? એટલે અમે હલીએ કે એટલે 2p2 ઈ, એટલે 2p2 અને સમજાણું કે નહીં? બેસી જાવ. હાલો, ઘટે તો જિંદગી ઘટે બાપ. હાલો, કોઈને કઈ ડાઉટ છે? સમજાઈ ગયું કે નો સમજાણું? આ 2p2 હું તો કે અમે આમ ફરીએ કે આજુબાજુમાં, અને બાકી અમારું 4 જણાનું ગ્રુપ, અમારા બેયનું અને 3 ઇન્ડિવિડ્યુઅલ, એટલે એમ, એટલે 2p2 અને 4p4. એટલે આન્સર કેટલો આવે બાપલિયાઓ? 2 into 1. હાલો, અહીંયા 4p4 છે, શું આવશે? બોલો, 4 into 3 into 1 2 3 તો ઇંગ્લિશમાં બોલતા આવડે ને? જો બચાવ, આ એકડે 1 એને 1 કહેવાય. એવું ન શીખવાડવું પડે ને, તો જરાક બોલતા રહેજો. તો હવે આપણે સંભાવના ગોતવાની છે. p of a બરાબર m ના છેદમાં n. m નો આન્સર કેટલો આવ્યો? આમને મૂકી દઈએ. 2 1 2, એટલે ખાલી 2 મૂકી દઉં. 2 1. હવે આ એમને મૂકી દઉં. 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1, અને એના છેદમાં ઉપર શું છે બાપલિયાઓ? 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 120 નહીં મૂકવાનું. કેમ? આ 1 થી 4 ઢૂમ, 1 થી 4. તો જવાબ કેટલો આવે? 2 ના છેદમાં. વાર્તા થઈ ગઈ. હાલો ડન. થોડુંક સ્પીડમાં લખવું જેથી આપણે સમ કરી શકીએ. ચલો બકુડાઓ, સમ સાવીસી એમસીક્યુ ની અંદર પૂછાય. 11th સ્ટાન્ડર્ડમાં કરી ગયા છો, જરાક સમજી લો. ઈને ઈ સેમ ટુ સેમ સમ રિપીટ થાય છે જે 11th માં હતો. એક કાર્યક્રમમાં 7 વક્તાઓ છે. ભાષણ દેવા વાળા મારી જેવા 7 જણા છે. A B C D E F G.
ને યાદચ્છિક રીતે ક્રમમાં કેવી રીતના ભાષણ દેવાનું છે ને ક્રમમાં ભાષણ આપવા આમંત્રિત કરવામાં આવે છે. તો વક્તા એ પછી તરત જ બી નું ભાષણ આવે તેની સંભાવના શોધો, ગોતી લઈએ. બરાબર. 7 સ્પીકર ABCDEFG આર invited in the program to deliver speech in the random order. શું કીધું? Find the probability that speaker B deliver speech immediately after A. ઓકે, કાંઈ વાંધો નહીં. પેલા તો 7 જણા છે એટલે n શું કરવાનું ભાઈ? 7p7. એટલે હું કરવાનું? 7 × 6 × 5 × 4 × 3 × 2 × 1. બોલો, આમાં કોઈને કઈ ડાઉટ? આપણે કઈ જવાબ ગોતવાનું જવાનું થતો? તમારે લખવું હોય તો લખી નાખવાની, કઈ ચિંતા નથી, પણ ન લખો તો હાલશે, કારણ કે આપણે શું કરવાનું છે? ઢૂંઢ. તો આપણને શું કીધું ભાઈ? ઘટના એ બરાબર એ પછી તરત કોણ વક્તવ્ય આપે ભાઈ? તરત જ વક્તા બી નું ભાષણ આવે. ત્યાં જોવા કરતા બોર્ડ ઉપર જો, કોમેન્ટ હું જોઈ લઈશ. ઇવેન્ટ A ઇઝ ઇક્વલ ટુ, આડો હા લીટા થાય છે, હાલો કઈ વાંધો નહીં, સાફ કરી નાખશું. શું કીધું ભાઈ? બી જો અહીંયા ડેટ થી લેવાનું, સ્પીકર એટલું હાલ છે ને. બી ડિલિવર સ્પીચ ઇમિડિયેટલી બાય સ્પીકર એ. આ તમારે લખી નાખવાનું, બરાબર ને? કોણ એટલું બધું રખડે? હવે જો સમજો એમ કેમ મળશે? હું અભણ માણા, તમે ભણેલા ગણેલા, તો વાહે વૈધા કેટલા? તો 6p1, કારણ કે 6 માંથી એક જ બોલવા ઉભો થાય ને. પછી બકો બી બોલવા ઉભો થયો, હવે વાહે કેટલા વૈધા? 5, તો 5p1, પછી 4p1, પછી 3p1, પછી 2p1. 1p1 મૂકવાની જરૂર નથી. કેમ? જો આ બી ઉભો થયો, એ ઉભો થયો, એટલે આ બી માટે આવ્યું 5p1, આ સી માટે આવ્યું 4p1, ડી માટે આવ્યું 3p1, ઈ માટે આવ્યું 2p1, અને પછી એફ જ્યારે ઉભો થાય ત્યારે વાહે કેટલો વધશે? એક જ તે, એટલે આવશે 1p1 આવશે. હાલો આગળ. તો હવે હું વધ્યું ભાઈ? આનો 6p1 એટલે 6, 5p1 એટલે 5, 4p1 એટલે 4, 3p1 એટલે 3, 2p1 એટલે 2, અને 1p1 એટલે આ કેનો જવાબ મળ્યો? એમ નો. હમણાં નથી લખવાનું બેન, અહીંયા ધ્યાન રાખ. P of A is equal to M upon, તો એમ નો આન્સર કેટલો આવ્યો? નો બોલે ની માને હમ બોલો, 6 ગુણ્યા for the English medium students, what is the total outcome? નો બોલે ની માને હમ બોલો, શું છે? 7 into પેલા દાદાજી કરે ને. હવે ઢૂમ કરવાનું, હું ઢૂમ કરું? ઢૂમ ઢૂમ. તો ઉપર કઈ વધ્યું ને એટલે કેટલા? 1, અને નીચે કેટલા? હવે સમ કરવા પહેલા બે કોન્સેપ્ટ શીખવાડ દો, હે ને? એક મંથ વાળો કોન્સેપ્ટ, એક યર વાળો કોન્સેપ્ટ. ઓલરેડી 10th સ્ટાન્ડર્ડમાં કરી ગયા છો, અત્યારે થોડું રિવિઝન કરાવી લઈએ. ચલો બકુડાઓ, કોઈ પણ મંથ લઈ લો, કોઈ પણ માસ લઈ લો, એમાં 4 અઠવાડિયા, 4 વીક આખા હોય. તમને સવાલ એવું પૂછે કે જાન્યુઆરીમાં 5 મંડે આવે તેની સંભાવના કેટલી? 5 મંડે આવેની પ્રોબેબિલિટી કેટલી? 5 સોમવાર આવેની સંભાવના કેટલી? 5 શનિવાર આવેની સંભાવના કેટલી? 5 શુક્રવાર આવેની સંભાવના કેટલી? મહિના બદલતા રહે, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ. એક મેથડ શીખવાડું, બધા સમય લાગુ પડે. તો એક મેથડ છે એ મંથ વાળી છે, એટલે કે માસ વાળી છે, અને બીજી મેથડ છે એ વર્ષ વાળી છે, બરાબર? યર વાળી. કોઈ પણ સમ હોય, મેથડ સમજી લ્યો, સમ તમે જાતે સોલ્વ કરશો ને તમે જાતે આન્સર આપશો, ખાલી 5 મિનિટ ધ્યાન રાખવાનું. હવે આની અંદર બે વસ્તુ છે, એક આવશે લીપ મંથ અને એક નોન લીપ મંથ. હવે જરાક સમજો. મહિનામાં હું અભણ માણા, તમે કેવા ભણેલા ગણેલા, હારો લખાવી જ દો. જાન્યુઆરી મહિનામાં કેટલા દિવસ હોય? 31. પછી ફેબમાં કેટલા હોય? 28. ઓર કેમ? લીપ યર હોય તો 29 દિવસ આવે. લીપ યર ક્યારે ક્યારે હતા એ થોડું લીપ યર સમજી લઈએ. તો કે ભાઈ જે નંબર
4ના ટેબલમાં આવે, 4ના ઘડિયામાં આવે ત્યારે લીપ વર્ષ આવે. 2000 લીપ વર્ષ હતું, કારણ કે 2020 જે છે એ આવે, પાછળ 0 છે. પછી 2004 લીપ વર્ષ હતું. 2008, 2012, 2016, 2020 અને ગયું વર્ષ ગયું 2024 લીપ વર્ષ ગયું. એટલે કે 29 ફેબ્રુઆરીએ 2024 જેનો જન્મ થયો એ બધાયનો હવે 2028 જન્મ દિવસ આવે. કારણ કે લીપ વર્ષ કેટલા વર્ષે હોય? તો સવાલ ઈ થાય, એટલે 4 વર્ષે લીપ વર્ષ શું લેવા કરી નાખ્યું? આ લોકોને મન થાય એમ કરી નાખ્યું હે? એમ નતું હોતું. યર કેમ નક્કી થયું? તો કે આપણા અર્થને સૂર્યની આસપાસ, સનની આસપાસ ફરતા જે સમય લાગે એને વર્ષમાં ડિવાઈડ કર્યું છે. અને એના ટાઈમ 3 ઋતુ કેવી રીતના છે? તો કે ભાઈ ઈ પછી સાયન્સમાં વ્યા જવું, પણ ટૂંકમાં ઈ પાછું નવું શરૂ થાય એટલે ઈ જવા દો. તો આજે પૃથ્વીને સૂર્યની આસપાસ ફરતા કેટલો ટાઈમ લાગે છે? 1 વર્ષ એટલે કે 365 દિવસ અને 6 કલાક માથે બીજા 6 કલાક એક્સ્ટ્રા થાય. તો ડોહુ હવે ઈ કેમ મેનેજ કરવું? તો કે 6 કલાક થાય તો 4 વર્ષે ભેગી થાય. 6, 6, 12, 6, 18 ને 6 તો 4 વર્ષે 1 દિવસ વધારી દીધો. તો કયા મહિનામાં વધારવો? તો કે હા ભાઈ 30, પછી 31 બધા હતા. તે સૌથી ઓછા કેમાં હતા? તો કે ફેબ્રુઆરી બિચારો ખાવ ગરીબડો હતો. તો કે ઓકે હાલ તને લીપ મંથ કહી દીધું. એટલે 4 વર્ષે તારા મહિનામાં 1 દિવસ વધે એટલે 29 ફેબ્રુઆરી આવે. ટપો પડી ગયો કે નહીં? હાલો. તો જાન્યુઆરીમાં 31 દિવસ હોય, ફેબ્રુઆરીમાં 28 હોય, માર્ચમાં 31, એપ્રિલમાં તો કે સાહેબ મોબાઈલ ખોલીને જોવું પડે, મેમાં મને નથી ખબર, હું તો તમારા ભરોસે જ લખું છું. હાલો જૂનમાં, જુલાઈ 31, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓકે, ઓક્ટોબર પાકું, નવેમ્બર અને ડિસેમ્બર. હાલો ડન થઈ ગયું. ઓકે. હવે તમને એમ કે હવે આપણે આમાં કેલેન્ડર ખોલીએ. કાંઈ નથી ખોલવું, આમ નામ સમજો, પછી મોબાઈલમાં ઘરે જઈને ઓબ્ઝર્વ કરજો. કોઈ પણ મહિનો હોય એમાં 4 અઠવાડિયા આખા હોય ને હોય જ તે. કેટલા અઠવાડિયા આખા હોય? 4 અઠવાડિયા. કોઈ પણ મહિનાની અંદર એટલીસ્ટ ઓછામાં ઓછું 4 વખત રવિવાર, સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર, રવિવાર તો આવે જ તે. બધા દિવસો 4 વખત જ આવશે, એટલે 28 દિવસ થઈ ગયા. પછી 30 દિવસ હોય ને તો 2 દિવસ એવા છે કે 5 વખત આવે, રિપીટ થાય. બાકી 4 વખત તો કમ્પલસરી આવશે જ તે. બરાબર? ઓકે. તો હવે આપણને સવાલ શું પૂછે કે ભાઈ દાખલા તરીકે જાન્યુઆરી મહિનામાં 5 સોમવાર આવે, તેની પ્રોબેબિલિટી કેટલી, તેની સંભાવના કેટલી? કયા મહિનામાં? જાન્યુઆરી મહિનામાં. કેટલા સોમવાર આવે? 5. તો હવે કેમ કરવાનું? બહુ સિમ્પલ. તમને ખબર છે જાન્યુઆરી મહિનામાં કુલ દિવસ કેટલા છે ભાઈ? ટોટલ ડેઝ 31. એમાં 7 4 are 28 માઇનસ કરવાના. કેમ? કારણ કે એક મહિનામાં 4 અઠવાડિયા કેવા હોય? આખા. બધામાં 28 જ માઇનસ કરવાનું હોય. એટલે વૈધા કેટલા? 3. તો જે મહિનામાં 31 દિવસ હોય એ દરેક મહિનાનો જવાબ 3/7 આવે. દાખલા તરીકે તમને એમ કે જાન્યુઆરીમાં 5 સોમવાર આવે એની સંભાવના, તો કે 3/7. 5 રવિવાર આવે 3/7 દિવસ અરે કઈ લેવા દેવા નથી. 5 શુક્રવાર આવે 3/7. એ પછી જાન્યુઆરી કે, માર્ચ કે, મે કે, જુલાઈ કે, ઓગસ્ટ કે, ઓક્ટોબર કે ડિસેમ્બર કે. કેમ? તો કે ભાઈ ટોટલ દિવસ કેટલા છે એમાંથી 28 માઇનસ કરો એટલે વૈધા કેટલા? 30. એટલે સોરી 3 એટલે 3/7. હવે માનો કે લઈ લઈએ આપણે એપ્રિલ મહિનો. એપ્રિલ મહિનામાં 5 સોમવાર આવે એની સંભાવના, તો એપ્રિલના ટોટલ ડેઝ કેટલા છે? નો બોલે ની માના હમ 30 માઇનસ કેટલા કરવાના? કેમ 28? કારણ કે એક મહિનામાં ટોટલ દિવસ બકાઉ કેટલા હોય? પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે,
ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. 28 તો 30 માંથી 28 જાય એટલે વૈધા કેટલા? એના છેદમાં 7. 7 હું લેવા છેદમાં આવ્યા ભાઈ? કારણ કે એક અઠવાડિયામાં ટોટલ દિવસ કેટલા હોય? હવે એક સવાલ ગુજરાતી મીડિયમ વાળાને ગોતવાનું, અઠવાડિયામાં દિવસ હોય 7, તેને અઠવાડિયું કેમ કહેવાય? સતવાડિયું કહેવાવું જોવે ને. હવે એનો જવાબ ચેટ જીપીટી ને પૂછવાનો. હાલો આગળ વ્યા જઈએ. ઇતકાલ જવાબ દેજો. હાલો ડન થઈ ગયું. હવે કદાચ આપણને એમ કે ભાઈ નોન લીપ યર, લીપ યર નથી, લીપ યર ન હોય અને ફેબ્રુઆરીમાં 5 સોમવાર આવે. લીપ યર ન હોય તો ફેબ્રુઆરીમાં દિવસ કેટલા હોય? નો બોલીને માના હમ ટીટી, ટીટી એટલે ટોટલ ડેઝ કેટલા છે? અને 7 ચોક કેટલા માઈનસ કરવાના? 28 માંથી 28 જાય એટલે તો 0 ના છેદમાં 7, 0/7 એટલે આન્સર કેટલો આવે? બરાબર. પણ લીપ વર્ષ ફેબ્રુઆરી મહિનામાં 5 શુક્રવાર હોય. લીપ વર્ષ ફેબ્રુઆરી મહિનામાં 5 શુક્રવાર હોય તો બાપલિયાઓ લીપ વર્ષ છે ને ફેબ્રુઆરી કે એટલે કેટલા દિવસ આવે? હે 29 માંથી માઈનસ કેટલા કરવાના બકાવ? વધે કેટલા? તો જવાબ કેટલો આવે? ટૂંકમાં કોઈ પણ મહિનો હોય ટોટલ દિવસમાંથી 28 માઈનસ કરો, જે જવાબ આવે અપોનમાં 7 મૂકો, વાર્તા થઈ ગઈ પૂરી. બોલો કોઈને કઈ ડાઉટ? ખાવ મારા હમ. હાલો ભાઈ હાલો, કોઈને કઈ ડાઉટ આમાં? સમજાઈ ગયો બધાને? ઓકે. હવે યર નો કોન્સેપ્ટ સમજો. એક વર્ષમાં ટોટલ દિવસ હોય, કુલ દિવસ હોય 365. જો લીપ વર્ષ ન હોય તો. પણ લીપ વર્ષ હોય, લીપ યર હોય તો કુલ દિવસ કેટલા હોય ભાઈ? 366. કેમ તો કે ફેબ્રુઆરી નો એક દી વધ્યો ની. હવે જેમ એક મહિનામાં આખા વર્ષમાં 52 વખત રવિવાર, સોમવાર, મંગળવાર, બુધવાર, શુક્રવાર, શનિવાર અને તબરેશભાઈ આવે ને તું કેમ ઉપર જોયું? મેં કે તારું નામ બોલ્યો? તું ટોલા અહીંયા નો ખંખેર. તારા વાળનું જે કરવું એ ઘરે કરેલા. અને એવું લાગે તું સોટલો બાંધીને આવ ને, બહુ હેરાન થતા હોય તો. અહીંયા ધ્યાન રાખ ને મારો ભાઈ. હાલો દાંત કાઢમાં આવે ઝૂમ. હાલો હાલો. તો એક વર્ષમાં કેટલા શું હતું? અઠવાડિયા. જો આવું થાય કેટલા વીક આખા હોય? તો 52 into 7 કરો એટલે થાય 364. હવે કેટલા વૈદ્યા? 365 માં 364 જાય એટલે 1. આમાં તે 52 into 7 કરો એટલે કેટલા થાય? 364. કેટલા વૈદ્યા? 1. હાલો ડન છે. સવાલ કેમ પૂછે ભાઈ? એક વર્ષમાં 53 સોમવાર હોય એની સંભાવના શોધો. 52 તો હોય જ છે ને. 53 સોમવાર હોય એવું કે. જો નોન લીપ યર હોય એટલે કે લીપ વર્ષ ન હોય તો 1/7. જો લીપ વર્ષ હોય તો 2/7. બે જ જવાબ આવે વર્ષનું કે ક્યારે. ક્યાં તો 1/7 આવે 1/7, ક્યાં 2/7 આન્સર આવે. શું સવાલ પૂછીએ કે એક વર્ષમાં 53 રવિવાર આવે એની સંભાવના શોધો. 53 સોમવાર આવે, 53 મંગળવાર આવે, 53 બુધ, ગુરુ, શુક્ર, શનિ, રવિ, ગમે કે. જો નોન લીપ યર હોય તો 1/7 અને લીપ યર હોય તો 2/7. MCQ માં તમને આ ન પૂછાય તો હું આખા ગામમાં ટકો કરીને રખડીશ. આ લીપ યર, નોન લીપ યર, મંથ કે યર વાળો એક ક્વેશ્ચન હોય અને હોય જ તે. ન હોય તો તમારું ખાહડું મારું માથું, એટલી ગેરંટી વાળો વાત યાદ રાખવાનું. બરાબર? હશે ને હશે. એટલે આ કોન્સેપ્ટ ને કહું છું MIMP. MIMP એટલે હું? મેઘાણી સર આઈએમપી. મોસ્ટ આઈએમપી નહીં. શું લાઈવ આવો બાકી. હાલો આવું મને મગજમાં નહોતું. ઓલા છોકરાઓએ કોમેન્ટ કરી નોમા વાળાએ કાલ શીખવાડ્યું મને. હાલો ડન છે. તો હવે આપણે સવાલ જોઈએ છીએ, એના આન્સર જોઈએ છે. મને પૂરો વિશ્વાસ છે કે તમને બધાને આન્સર નહીં આવડે. કે આવડશે? એક આવડશે. હાલો વાંચીએ. ફેબ્રુઆરી વર્ષ લીપ વર્ષના, હાલો અહીંયા લીપ વર્ષના ફેબ્રુઆરી માસમાં 5 સોમવાર હોવાની. આ તો મારા બકુડા લીપ વર્ષ કીધું તો ફેબ્રુઆરી મહિનામાં દિવસ કેટલા હોય? જો કેવું આવડી ગયું હે ને. તો આપણે ફેબ
પેલા ઇંગ્લિશમાં લખીએ કા એલા કુલ દિવસ શોર્ટ સર્કિટ થઈ ગયું, હજી વાળત ખંખેરે છો. હાલો કેટલા આવે કુલ દિવસ? 29. અહીંયા શું કરવાનું? 7 ચોક 28. તો આન્સર કેટલા વધ્યા? માઇનસ. એટલે અહીંયા લખવાનું આપણે લખશું ભાઈ ઘટના એ બરાબર ફેબ્રુઆરી માસમાં 5 સોમવાર હોય. ફોર ધ ઇંગ્લિશ મીડિયમ સ્ટુડન્ટ્સ મારે કઈ લખવાની જરૂર નથી, ખાલી શરૂઆત કરી નાખું છું. હું લખશું ભાઈ 5 મંડે. બસ હવે હાલશે ને, પૂરું થાય ત્યાં લગી. ડોટ 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 ક્યાં લગી? યર્સ લગી. હાલો એ યર્સ નો આવે, હા ઈવડું ઈ યર. હાલો ડન. અહીંયા હું લખશું, તમે ટોટલ ડેઝ. હાલો તો આન્સર શું આવશે? હું ભૂલી ગયો બાપલિયા, શું આવે આન્સર આમાં? 1/, 1/, વાર્તા થઈ ગઈ. આ 1 માર્ક્સમાં પૂછાય, કોને નો આવડે? આવડે બધાયને? ખાવ આજુબાજુ વાળાને હમ. હાલો તો આપણે જવા દો ઈ કે. હાલો હવે હું કીધું આગળ વાંચો, હમણાં નહીં પછી એક લખી નાખજો. હું કીધું? લીપ વર્ષ. લીપ વર્ષ ન હોય તેવા વર્ષમાં 53 હોવાની સંભાવના. ફાઇન્ડ ધ પ્રોબેબિલિટી ઓફ હેવિંગ 53 ફ્રાઇડે ઇન અ યર which not a leap year. લીપ યર નથી તો ટોટલ ડેઝ કેટલા હોય? હા વાહ મારા બકા. આ તો ઊંધું થાય, ગુજરાતી મીડિયમ વાળા ઇંગ્લિશમાં બોલે ને ઇંગ્લિશ વાળા ગુજરાતીમાં કે 365. હા હા અમારે ઇંગ્લિશ મીડિયમના ક્લાસમાં કઈ તમે એમ કહો ને 2,49,000 તો એ લોચા પડે, પણ એમ કહો ને 2,49,00,000 ને તો ફટાફટ લખાઈ જાય. પછી અમુક બેન શરૂ કરે કે ભાઈ આમ આવ્યું હોય 2,89,000, તો 2 લાખ બોલતા આવડે, 89 બોલતા ન આવડે તો કે 2,89,000. હા લે પૂછો લે, આપણે કોઈ નામ નથી લેતા, પણ એ સમજી ગયા હું કોની વાત કરું છું એમ, બરાબર ને? હાલો એ કે આ 2 બોલતા આવડે પણ 89 નથી બોલતા આવડતું. પછી કે 89 ને શું કહેવાય? તો કે 89. ઓકે. બીજા દિવસે પછી એમ કે એલા ડોહુઆ 78 ને શું કહેવાય? ઈ કે એટલે આવું બધું છે. હાલો તો અહીંયા આપણે લખ્યું ટોટલ ડેઝ કેટલા થાય? 364. હા ગોખલેણે કા ભાઈ, બાજુવાળા નહીં બોલાય ને ભાઈ. હાલો ભાઈ 364. તો કેટલો આન્સર આવે? તો આપણે કરી નાખવાનું ઘટના એ બરાબર ઈ લખી નાખજો. હું ડાયરેક્ટ આન્સર લખું છું. P of A is equal to 1/, વાર સમજાઈ ગયું ને? હાલ હવે આન્સર તારે દેવાનો. કોઈ પણ વર્ષના ઓગસ્ટ માસમાં 5 મંગળવાર હોવાની સંભાવના. બરાબર. ફાઇન્ડ ધી પ્રોબેબિલિટી ઓફ હેવિંગ 5 થર્સડે ઇન ધી મંથ ઓફ ઓગસ્ટ ઓફ એની યર. હાલ ભાઈ ઓગસ્ટ મહિનામાં દિવસ કેટલા હોય? તો અહીંયા લખશું કુલ દિવસ બરાબર 31. ઇંગ્લિશ મીડિયમ હું વાળા હું લખે? ટોટલ ડેઝ. આ ટીટી નહીં, ટીડી. હા હાલો ભાઈ ઓકે. તો અહીંયા માઇનસ શું કરવાનું બકા? યાદ રાખો 1 મહિનામાં 4 અઠવાડિયા આખા હોય, 1 અઠવાડિયામાં 7 દિવસ હોય, એટલે 28 માઇનસ થાય. અગર વર્ષ વાળો સમ છે, અહીંયા ધ્યાન રાખો બેટા, તો ટોટલ દિવસ જે છે એ કેટલા હોય? 365 અગર લીપ યર નથી તો. અને 1 વર્ષમાં 52 અઠવાડિયા આખા હોય. કેટલા અઠવાડિયા આખા હોય? અને અઠવાડિયામાં દિવસ હોય 7, એટલે માઇનસ કરવાનું 364. આમાં 4 અઠવાડિયા આખા હોય એટલે 4 × 7. આમાં 52 અઠવાડિયા 52 વીક્સ આખા હોય એટલે 52 × 7. સમજાય બાપલિયાઓ? ભાઈબંધ સમજાણું? ન સમજાય તો પૂછવાનું. કઈ હું ઓલો અલાદીન નથી કે જીનને ચરાગમાં પાછો નાખી દો એમ, કે જીને સવાલ પૂછ્યો. બરાબર ને? તમારો જીની હું છું, તમે અલાદીન છો. મન કહો તમ તારે, વાંધો નહીં, હું સવાલના જવાબ આપીશ, પણ પૂછો. હવે 31 માંથી 28 જાય બાપલિયાઓ, કેટલા વધે? 3. એટલે આની સંભાવના કેટલી આવે? P of A is equal to M/N is equal to 3/7. અહીંયા લખવાનું કે ઘટના A બરાબર
ઓગસ્ટ માસમાં 5 મંગળવાર હોવાની સંભાવના નહીં લખવાનું. ઇંગ્લિશ મીડિયમ વાળા શું લખશે ભાઈ? 5 અહીંયા હેવિંગ 5 થર્સડે ઇન ધી મંથ ઓફ ઓગસ્ટ ઓફ એની ટ્યુઝડે. ટૂંકમાં હેવિંગ થી લખવાનું છે. ડન છે? ઓકે. બીજો ક્વેશ્ચન છે. હાલો આ 3 લખી નાખો. આ સમજાણું બાપા જાવ કે નો સમજાણું? ઉભા રહો, મને કોન્ફિડન્સ નથી. એક સવાલ પૂછી લેવા દો. હાલો, લીપ વર્ષ હોય અને 53 રવિવાર આવે તેની સંભાવના કેટલી? કોણ આન્સર આપશે? લીપ યર હોય, ઉભા રહો, 2. તો જ્યારે લીપ વર્ષ કે ને ગમે એ વાર કે 53 રવિવાર કે સોમવાર કે મંગળવાર કે બુધવાર કે ગમે એ કે જવાબ 2/7 જ આવે. બિન લીપ વર્ષ કે ને તો જવાબ કેટલો આવે? 52 ગુણ્યા 7 એટલે 364. કેટલા વધે? 1. બિન લીપ વર્ષ કે પછી ગમે દિવસ કે અને 53 વાર કે 53 રવિવાર સોમવાર મંગળવાર તો જવાબ કેટલો આવે? 1/7. તો વર્ષમાં 2 જ જવાબ શક્ય છે. ક્યાં 2/7 શક્ય છે ને ક્યાં 2/7 જવાબ ક્યારે આવશે? લીપ વર્ષ હોય તો. 1/7 જવાબ ક્યારે આવશે? બિન હોય તો. સમજાઈ ગયું? એક સવાલ બીજો, થોડુંક મગજ વાપરજો, આવું ટ્વિસ્ટેડ પૂછાઈ જાય. તમને એમ કે આ સવાલનો જવાબ તમે લખો ભાઈ 53 સોમવાર હોય તો 2/7. 53 સોમવાર હોય તો 1/7. લીપ છે તો 1/7, બિન લીપ છે તો 1/7, બિન લીપ છે તો 2/7. પણ હું એમ કહું તો 52 સોમવાર હોય એની સંભાવના નહીં. 6/7 જવાબ આવે અને 5/7 આવે. કેમ સમજાવું? પેલા બેઠી જાવ ઓલા ભાઈના. આ સવાલ પૂછાય છે એટલા માટે આરોર કરતા જઈએ. સારું થયું યાદ આવી ગયું. ચલો, અહીંયા આ સવાલનો જે આપણે કર્યો છે એને તમે એવું સમજો કે 53 રવિવાર છે એવું આપણને કહે છે. તમને સવાલ એવો પૂછ્યો છે કે લીપ વર્ષ હોય અને 53 રવિવાર હોય તો જવાબ આવ્યો 2/7. હા કે ના? હવે એમ કે બિન લીપ વર્ષ હોય અને 53 રવિવાર હોય તો જવાબ આવ્યો 1/7. હવે તમને એમ પૂછે 53 નો પૂછે પણ તમને પૂછે 52 કે લીપ વર્ષ હોય અને 52 રવિવાર હોય તો 52 વખત રવિવાર છે એનો મતલબ એવો થાય કે 53 નથી. તો 53 નો હોય તો શું થાય? 1 - 2/7 થાય કે નો થાય? જો 53 હોય તો 2/7, નો હોય તો આપણે ગઈકાલે જ શીખ્યા ને P of A is equal to 1 - P of A prime. કાલ નો શીખ્યા આપણે? અથવા આમ સમજો ને, તમે આ કર્યું હતું 10મા ધોરણમાં P of A plus P of A prime is equal to 1. હવે તમને એમ કે 52 વખત રવિવાર છે મતલબ કે 53 વખત નથી. તો એનો મતલબ શું થાય કે આપણે ગોતવાનું છે A prime. તો P of A નો આન્સર કેટલો આવ્યો હતો? 2/7 plus P of A prime is equal to 1. આ પ્લસ છે, આ બાજુ આવે તો શું થાય? માઇનસ. તો P of A prime is equal to 1 - 2/7 એટલે 7 × 1 = 7, એમાંથી 2 માઇનસ કરો એટલે 5/7. અને ઈઝી રીતે કરવું હોય 7 માંથી 2 કાઢો એટલે 5/7. આ 7 માંથી 1 કાઢો તો 6/7. પણ શું સવાલ પૂછ્યો હોય તો 52 રવિવાર. જો 52 રવિવાર કે ગમે વાર કે રવિવાર એક્ઝામ્પલ છે અને લીપ વર્ષ કે તો જવાબ આવશે 5/7. અને બિન લીપ વર્ષ હોય તો આન્સર શું આવશે? 6/7. આ એક વસ્તુ યાદ રાખજો જેથી કરીને તમારું એક્ઝામમાં ભગો 4 છે કે નહીં હોય જ નહીં. જેમ કે તું 10મા ધોરણમાં હો તો તારો જન્મ 1950 હોય જ નહીં એમ. એ અશક્ય ઘટના છે. એટલે કહેવાનો મતલબ એવો કે કોઈ પણ વર્ષ છે એમાં કોઈ દિવસ ઓછામાં ઓછો જે હશે એ 52 વખત હશે, આઈધર 53 વખત હશે. એકેય દિવસ નહીં તો 51 વખત હશે અને નહીં તો 54 વખત હશે. આ બે અશક્ય ઘટના છે. હા, ઈ કરાવી દઉં. માસમાં કીધું, સોરી. હવે જો આ ભાઈનો સવાલ સમજી લો. કયો મહિનો? તું મહિનો કે આવડો આ સવાલ લઈ લે, ઓગસ્ટ. હાલો અહીંયા સમજો, સમજી લો આ ભાઈનો સવાલ. જવાબ કહી દઉં છું. આ ભાઈ એવું કહે છે કોઈ પણ વર્ષના
ઓગસ્ટ માસમાં 4 મંગળવાર હોય. કેટલું કીધું છે? 5 નથી કીધું. તો આપણે એવું સમજવાનું 4 મંગળવાર છે એનો મતલબ એવો થાય કે 5 મંગળવાર નથી. તો આપણે ગોતવાનું છે P of A પ્રાઇમ. શું ગોતવાનું છે? એની ફોર્મ્યુલા શું છે? 1 - P of A. તો આનો જવાબ કેટલો આવેલો છે ભાઈ? 1 - 3/7. તો 3 એકા 3 એમાંથી સોરી 7 એકા 7 ને એમાંથી 3 ગયા એટલે 4/7. 5 મંગળવાર આવે એનો સંભાવનાનો જવાબ 3/7. અગર એમ કે 4 વાર છે તો 7 માંથી 3 કાઢી નાખ એટલે 4/7. સિમ્પલ. ઉપર 2 હોય તો 7 માંથી 2 કાઢી નાખ 5/7. ઉપર 1 હોય 7 માંથી 1 કાઢી નાખ 6/7. સિમ્પલ. ડન. હાલો ઠપકારો ઝડપથી. પીડીએફ શું કહેવાય? એવું મને કઈ આવડતું જ નથી. આની પેલા જેટલી પીડીએફ મોકલી એના સમ તો દેખાડ થોડાક મને. તો હું મોકલી દઉં હમણાં પીડીએફ. હા તો આપણે લઈ આવી. હાલો હાલો ભાઈ, લાઈવ વાળા બધાને સમજાઈ ગયું છે બેટા? ટપો પડ્યો છે. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.